નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદમાં સમસ્ત ખારવા સમાજ આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલામાં પૃથ્વી 11 ટીમે વિજય મેળવ્યો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 45 જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચનું આયોજન કરાયું હતું। પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પૃથ્વી 11 ટીમ વિજેતા બની હતી અને વિજેતા ટીમને 15,000નો ચેક તેમજ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવીણભાઈ બારૈયા, રમેશભાઈ લાખણોત્રા, કોળી સમાજના આગેવાન મનહરભાઈ બારૈયા, ખારવા સમાજના આગેવાનો મંગાભાઈ બારૈયા, જીતુભાઈ બારૈયા, જીતેશભાઈ સોલંકી, તુલસીભાઈ સોલંકી, ધર્મેશભાઈ બારૈયા, ટાઉન પીઆઈ તેમજ ખારવા સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદના આંગણે સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટના આજે છેલ્લા દિવસે એટલે કે ફાઇનલના દિવસે અહીંયા આવવાનું થયું છે, ત્યારે અભિનંદન પાઠવું છું સમસ્ત ખારવા સમાજના આગેવાનોને, યુવાનોને અને ખેલાડીઓને કે જે હંમેશા ભૂતકાળથી પોતાનું કૌતુક, પોતાની તાકાત મધદરીએ પણ દેખાડતા હોય છે, ત્યારે જમીન ઉપર તો દેખાડે છે, બહુ સ્વાભાવિક છે। અભિનંદન પાઠવું છું સમગ્ર ટીમનું આયોજનની જો વાત કરીએ તો અંદાજે 45 જેટલી ટીમોએ આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। અંદાજે 15 જેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલી છે। ખારવા સમાજના દરેક યુવાનોની સાથે સાથે વડીલો, આગેવાનો અને બાળકોએ પણ ખૂબ ખંતપૂર્વક, ખૂબ મહેનતથી આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે। આજે ફાઇનલની જો વાત કરીએ તો ખારવા સમાજની પૃથ્વી 11 અને હેતાંશી સ્પોર્ટ્સ આ બે ટીમ વચ્ચે આજે ફાઇનલનો જંગ ખૂબ સારી રીતે રમાણો હતો। ખૂબ રોચક આ મેચ થઈ અને મેચના અંતે આજે પૃથ્વી 11 આ મેચ જીતી છે અને હેતાંશી સ્પોર્ટ્સ જે છે રનર્સઅપ રહી છે। એટલે બધા જ ખેલાડીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા। સાથે સાથે એટલું પણ કહેવું છે કે સમગ્ર સમાજની સાથે સાથે ખારવા સમાજ પણ સ્પોર્ટ્સથી, સામાજિક વ્યવસ્થાઓથી પાછળ ન રહે એના માટેનું આ ખૂબ સારું આયોજન હતું। એટલે કાર્યકર્તાઓને અને આયોજકોને જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે। આજના સમયમાં આજનું યુવાન કે આજનું બાળક મોબાઈલમાંથી ફ્રી નથી થતો, ત્યારે આ મેદાની રમતો જીવનમાં ખૂબ જરૂરી છે। ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારા સમયની અંદર પણ બધા જ સાથે મળીને ખારવા સમાજ અને અન્ય સમાજ ખૂબ બધા આયોજનો થતા રહે। એટલે આ તકે અહીંયા આવી અને બધાને અભિનંદન પાઠવા છે અને આગામી સમયમાં બધા જ સાથે રહીને વિસ્તાર માટે ભલું શું થાય, કુટુંબ માટે ભલું શું થાય, સમાજ માટે ભલું શું થાય એની દરેક વર્ગ ચિંતા કરી અને આગળ વધે એવી બધાને શુભેચ્છા પાઠવી છે। બોલો ભારત માતા કી જય।